મુન્દ્રા સમસ્ત જૈન સમાજ દ્વારા શહેરની જૈન ફોફળ ફળિયાવાડી મધ્યે સવારે જૈન સમાજના ભાઈ બહેનો એકત્રિત થયા હતા અને વિશ્વ નવકાર મંત્ર દિવસના પાવન અવસરે 1.5 કલાક સુધી નવકાર મહામંત્રના જાપ કર્યા હતા તેમજ વિશ્વ નવકાર મંત્ર દિવસના પાવન અવસરે દિલ્હીથી ભારતના ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું તે જૈન સમાજના ભાઈ બહેનોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। આજના પાવન અવસરે મુન્દ્રા સમસ્ત જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે જૈન ધર્મનો નવકાર મંત્રનો પ્રભાવ હવે વિશ્વ કક્ષાએ પહોંચ્યો છે અને 9 એપ્રિલ એટલે વિશ્વ નવકાર દિવસ। આજના પાવન અવસરે તેમણે મુન્દ્રા જૈન સમાજના શિક્ષણ, આરોગ્ય અને એકતા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે જૈન સમાજના ભોગીલાલ મહેતા, અશ્વિન મહેતા, હિરેન સાવલાએ સંબોધન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદ મહેતાએ કર્યું હતું। આજે 9 એપ્રિલ એ વિશ્વ નવકાર મંત્રનો દિવસ જાહેર થયો છે, તો આજે એનું બીજું વર્ષ છે। આજે અમે લોકોએ ગીતોનો આજે પ્રયાસ છે એમાં વિશ્વ લેવલ 108 દેશોમાં જેની નવકાર મંત્રની 1 કલાક સુધી 1.5 કલાક સુધી જેનો જાપ કરવામાં આવે છે અને એનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ વિશ્વને આજે જણાય છે, કારણ કે એ વિશ્વ કલ્યાણની ભાવના છે। આ મંત્ર ખાલી જૈનો પૂરતો નથી, સમસ્ત વિશ્વ માટે છે અને એમાં દરેક સાધુ સંતો આમાંના પ્રણામ આવી જાય છે બધાને। તો આ વસ્તુ અમે આજે મુન્દ્રા લેવલે પણ અમારા સમસ્ત જૈન સમાજની મિટિંગ બોલાવી અને અમે આજે એનું આયોજન કર્યું હતું, જેનું લાઈવ પ્રસારણ પણ રાખ્યું હતું અને એમાં ઉત્સાહપૂર્વક અમારા 5 કચ્છમાંથી દરેક સંઘના ભાઈ બહેનોએ ભાગ લીધો, જેનો અમને ગર્વ છે અને આનાથી પણ હજી વધુ સારી રીતે આયોજન થાય એના માટે અમારા પ્રયત્નો ચાલુ રહેશે।